જય હિન્દ મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ નોલેજ અડ્ડા પર. આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું ડાયરેક્ટ સ્પીચ ઇનડાયરેક્ટ સ્પીચ પર. તો ચલો વિડીયોને ચાલુ કરીએ. પ્રસ્તાવના. તો ડાયરેક્ટ સ્પીચનો ગુજરાતીમાં મતલબ સમજીએ તો પ્રત્યક્ષ રચના એવો થતો હોય છે. હવે પ્રત્યક્ષ રચના કોને કહેવાશે? જ્યારે કોઈ પણ વાક્યમાં બોલનાર વ્યક્તિના શબ્દો અવતરણ ચિહ્નમાં કોઈ પણ પ્રકારના ફેરફાર વગર મૂકવામાં આવે તો ડાયરેક્ટ સ્પીચ કહેવાશે. મતલબ શું છે કે કોઈ વ્યક્તિ દ્વારા બોલાયેલા શબ્દો જે છે એનો જે રીતે બોલ્યો છે એ રીતે જ આપણે કહીએ, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ના કરીએ તો તેને પ્રત્યક્ષ રચના કહેવાશે. જો એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે સરદારે કહ્યું, કાળજું સિંહનું રાખો. તો હવે સરદાર દ્વારા જે કહેલું વાક્ય જે છે કે કાળજું સિંહનું રાખો, તેમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કર્યા વગર લખેલું છે, માટે તે આ પ્રત્યક્ષ વાક્ય રચના બનશે. તો ચલો ઇનડાયરેક્ટ સ્પીચ વિશે વાત કરીએ. તો કે ગુજરાતીમાં કહેવાશે પરોક્ષ વાક્ય રચના. જ્યારે વાક્યમાં બોલનાર વ્યક્તિ પોતાના શબ્દોમાં કહેતી હોય તે રીતે રજૂ કરે તો ઇનડાયરેક્ટ સ્પીચ. મતલબ શું થયો? તો કે કોઈના દ્વારા કહેલી વાત હોય તે કોઈ અન્ય વ્યક્તિ પોતાના શબ્દોમાં રજૂ કરશે ત્યારે પરોક્ષ વાક્ય રચના એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય બનશે. ચલો એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે સરદાર કહેતા કે કાળજું સિંહનું રાખો. સમજાય? જો અહીંયા શું હતું કે સરદારે કહ્યું કાળજું સિંહનું રાખો, તો આ સરદાર દ્વારા કહેલું મૂળ વાક્ય હતું, પરંતુ આ અન્ય વ્યક્તિ દ્વારા જ્યારે કહેવાનું ત્યારે એ વાક્યનું ઉચ્ચારણ કઈ રીતે કર્યું કે સરદાર કહેતા કે કાળજું સિંહનું રાખો. આઈ હોપ તમે સમજી ગયા હશો. ચલો આગળ વધીએ. તો કંઈક આ રીતની વાક્ય રચના હોય. એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે કિશન સેડ ટુ શ્રુતિ, આઈ એમ ગ્લેડ ટુ સી યુ હિયર. હવે આ ડાયરેક્ટ સ્પીચમાં વાક્ય છે. હવે આનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કઈ રીતે થાય છે? તો કે સેડ ટુનું બની ગયું છે ટોલ્ડ. હવે સંયોજક આવ્યું છે ધેટ, આઈનું હી, એમનું વોઝ અને હિયરનું ધેર. હવે તમે એમ થતું હશે કે સર આ બધું કઈ રીતે આપ્યું, પણ કોઈ ટેન્શન નહીં, આપણે સ્ટેપ બાય સ્ટેપ બધું સમજીએ. આ તો તમને બેઝિક આઈડિયા આવે કે વાક્ય આ જ રીતે હોઈ શકે. તો ચલો સૌપ્રથમ વાત કરીએ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્યને કઈ રીતે કન્વર્ટ કરવું. આઈ હોપ કે તમને લોકોને બધાને કાળ આવડતા હશે. હવે સર્વનામમાં ફેરફાર સૌપ્રથમ નિયમ છે. તો કે જે આઈ સર્વનામ હશે ને તો ત્યાં ફેરફાર બોલનાર પ્રમાણે થશે. યુ હશે તો સાંભળનાર પ્રમાણે, અને વી હશે તો વીનું શું થશે? ધે થશે. અને હિશી ઇટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. પછી શું છે? તો કે કાળમાં ફેરફાર થશે. પછી તો કે સમય તેમજ નજીકતા દર્શાવતા શબ્દોમાં ફેરફાર. ત્રીજો નિયમ છે સમય તેમજ નજીકતા દર્શાવતા શબ્દોમાં ફેરફાર. નંબર 4 છે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કરતી વખતે નીચેના કરતા મુજબ યાદ રાખવા. હવે વિદ્યાર્થી મિત્રો તમને એમ થતું હશે કે સર તો વાંચ્યા જાય છે, આમાં કંઈ ખબર પડી નહીં, પરંતુ ટેન્શન ના લો, હજી આપણે આને રિપીટ કરીશું. તો શું હતું? આપણે સ્ટાર્ટિંગમાં કીધું કે આઈનું બોલનાર મુજબ ફેરફાર થશે. હવે એવું નહીં કે આઈ જે આઈમાં આખી જે એના સર્વનામની જે લાઈન છે તે આખી કન્સિડર કરવાની, જેમ કે આઈ, મી, માય, માય સેલ્ફ. જેમ કે યુ હોય તો યુ, યોર, યોર્સ, યોર સેલ્ફ, આ રીતે. હવે ચલો, હવે આપણે સરે કીધું, આપણે વાત કરી તો કે
સમજ તેમજ નજીકતા દર્શાવતા શબ્દો. તો આના માટે એક ટેબલ હશે જે તમારે યાદ રાખવાનું રહેશે. કાળમાં ફેરફાર માટે તો એની માટે પણ એક ટેબલ જે તમારે કમ્પલસરી યાદ રાખવું પડશે. અને આ તમને એક્ઝામ્પલ દ્વારા આગળ જતાં સમજી જશો. પરંતુ હવે તો ચલો આગળ ચર્ચા કરીએ. તો હવે શું હશે તો કે ફર્સ્ટ ઓફ ઓલ તો પ્રથમ જે ટેબલ છે જે રિપોર્ટિંગ વર્બ. તો હવે ડાયરેક્ટ સ્પીચમાંથી જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરતા હોઈએ તો સૌ પ્રથમ આપણે જે નજર નાખવાની હોય તે રિપોર્ટિંગ વર્બ પર હોય છે. મતલબ શું હતું તો કે આગળ લખેલું હતું તે કિશન સેડ ટુ શ્રુતિ. હવે મેં તમને કીધું કે સેડ ટુનું શું થયું હતું ટોલ્ડ. તો જે એ સેડ ટુનું ટોલ્ડ કર્યું ને એ રિપોર્ટિંગ વર્બ બદલાણો એવું કહેવાય. હવે તો તેની માટે યાદ રાખવાનું શું તો કે આ આખું ટેબલ તમને પીડીએફ તમને અવેલેબલ ટેલિગ્રામ ચેનલ પર થઈ જશે. તો પણ ધ્યાન એકવાર અહીંયા વિડીયોમાં જોઈ લેજો પોઝ કરીને. તો કે સેનું સે, સેઇસનું સે, વિલ સેનું વિલ સે, શેલ સેનું શેલ સે. હવે આ રીતે સેમ જ છે. યાદ શું રાખવાનું છે તમારે આ કે સેડ ટુનું શું થશે ટોલ્ડ થશે. શું થશે ટોલ્ડ. પરંતુ જ્યારે સેડ ટુનું પ્રશ્નાર્થ વાક્યમાં હશે ત્યારે તેમનું આસ્ક થશે. શું થશે આસ્ક. તો એકવાર વિડીયોને પોઝ કરીને આ ટેબલને એકવાર મગજમાં સેટ કરી લેજો. ઓકે. પછી આપણે એક નિયમ હતો કે કાળમાં ફેરફાર કરવો. આગળ આપણે એક નિયમમાં જોઈ લીધું. તો શું છે સૌ પ્રથમ તો કે સાદો વર્તમાન કાળ હશે ને સાદો વર્તમાન કાળ તેમનું કન્વર્ટ કરવામાં આવશે સાદો ભૂતકાળની વાક્ય રચનામાં. અહીંયા એનું બંધારણ આપેલું છે કે એમિઝાર સાદો વર્તમાન કાળમાં હશે અથવા એમિઝાર ના હોય તો ડુડસ હશે. V1S અથવા ES પ્રત્યે લાગેલો હશે. તો તમને આવડતું જ હશે. બસ એનો સાદો ભૂતકાળમાં ફેરવવાનો. સાદો ભૂતકાળ હશે તો પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું થશે. ચાલુ વર્તમાન કાળ હશે તો ચાલુ ભૂતકાળમાં. ચાલુ ભૂતકાળ હશે તો ચાલુ પૂર્ણ ભૂતકાળમાં. પૂર્ણ વર્તમાન કાળ હશે તો પૂર્ણ ભૂતકાળમાં. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હશે તો તેનું કેમાં કન્વર્ટ થશે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં. અને પૂર્ણ ભૂતકાળ હશે તો એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. તો વિદ્યાર્થી મિત્રો આ પણ ખૂબ જરૂરી છે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં સમજવા માટે પહેલી વાત જ હશે કે કાળ ઓળખીને તેને કયા કાળમાં આપણે કન્વર્ટ કરવાનું છે. તો માટે કયા કાળમાંથી કયા કાળમાં જે કન્વર્ટ થાય છે તે એકવાર તમે પાકું કરી લેજો. હવે એક ટેબલ છે જે છે ક્રિયાપદમાં થતા ફેરફાર. જે તમને કાળ આવડતા હશે અને ઉપરનું જો તમે કાળનું ટેબલ કરશો એટલે આ ઓટોમેટિક તમને ખબર પડી જશે. તો આ શું છે તો કે ડુડસ. ડુડસ કેમ આવે સાદો વર્તમાન કાળનો. હવે આપણે સાદો વર્તમાન કાળને કેમાં કન્વર્ટ કરતા હતા સાદા ભૂતકાળમાં. આગળ તમને જોયું તો સાદા ભૂતકાળમાં શું આવે ડીડ હેવ હેઝ. શેમાં આવશે પૂર્ણ વર્તમાન કાળમાં. પૂર્ણ વર્તમાન કાળનું પૂર્ણ ભૂતકાળમાં કન્વર્ટ થતું તો પૂર્ણ ભૂતકાળનું સહાયકારક શું આવે હેડ. હવે ડીડ. ડીડ કેમ આવશે સાદા ભૂતકાળનું. તો સાદા ભૂતકાળમાં કઈ રીતે કન્વર્ટ કરતા હતા આપણે સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળમાં. પૂર્ણ ભૂતકાળમાં શું આવતું હતું તો કે હેડ. બસ તો આ રીતે આખું કોષ્ટક તમારે પાકું કરવાનું રહેશે. કેનનું કુડ. મેનું માઇટ. શેલનું વુડ. વિલનું વુડ. આ રીતે બસ તમારે આખું એક આ ટેબલ પાકું કરવાનું રહેશે. હવે આપણો ત્રીજો નિયમ હતો કે સમય તેમજ નજીકતા દર્શાવતા શબ્દોમાં ફેરફાર. હવે આ પણ તમારે પાકું કરવાનું રહેશે કે જ્યાં જ્યાં તમે વાક્યમાં આ ડાયરેક્ટ સ્પીચની રચનામાં આ શબ્દ આ ડાયરેક્ટ પાર્ટનો શબ્દ જોશો તો તેને ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે એને આ શબ્દ વડે રિપ્લેસ કરવાનો રહેશે. જેમ કે ધીસ હશે તો ઇનડાયરેક્ટ સ્પીચમાં તેનું ધેટ થશે. નાવ હોય તો ધેન થાય. ટુ નાઇટ હોય તો ધેટ નાઇટ થાય. આ રીતે એક આ પણ કોષ્ટક પાકું કરવાનું રહેશે તમારે.
તો ચલો હવે સૌપ્રથમ શરૂઆત કરીએ સાદી વાક્ય રચનાથી. તો ચલો આપણે સૌપ્રથમ કાળમાં જોયું કે સાદો વર્તમાન કાળ, જે સાદો વર્તમાન કાળ હશે તેને કેમાં કન્વર્ટ કરવામાં આવશે? સાદા ભૂતકાળમાં. ચલો હવે પેલું ડાયરેક્ટ સ્પીચનું વાક્ય જોઈએ. તો કે પ્રીતિ સેડ આઈ લાઈક ધીસ ટોય. શું? પ્રીતિએ કહ્યું મને આ રમકડું ગમે છે. હવે સૌપ્રથમ આપણે શું કરવાનું? તો કે નિયમ 1 શું છે? તો કે રિપોર્ટિંગ વર્બ જોવાનો. તો ઓકે શું છે? સેડ ટુ. હવે આગળ મેં તમને રિપોર્ટિંગ સ્પીચનું ટેબલ, રિપોર્ટિંગ વર્બનું ટેબલ બતાવ્યું. તો એમાં તમે ચેક કરશો તો સેડનું શું થશે? સેડ જ રહેશે. ઓકે સેડ જ રહેશે. પછી વિદ્યાર્થી મિત્રો શું કરવાનું રહેશે? તો કે જે આ અવતરણ ચિહ્નમાં જે વાક્ય હશે ને એ અવતરણ ચિહ્ન દૂર કરવાનું રહેશે અને સંયોજક ધેટ લગાડવાનું રહેશે. શું રહેશે? સંયોજક ધેટ લગાડવાનું રહેશે. ઓકે હવે આપણે પહેલો જ નિયમ જોયા હતા. તો કે આઈ હોય આઈ તો શું હશે? બોલનાર પ્રમાણે ફેરફાર થશે. હવે એ કઈ રીતના? તો જુઓ સમજો, આ વાક્ય વાંચો. આમાં બોલનાર કોણ છે? તો કે પ્રીતિ સેડ, પ્રીતિએ કહ્યું. તો બોલનાર પ્રીતિ થઈ ને, પ્રીતિ. ઓકે તો પ્રીતિ શું છે? એક છોકરી છે. તો છોકરી માટેનું સર્વનામ કયું આવશે? સી. હવે આ વાક્ય વાંચો તો કયા કાળમાં છે? તો કે સાદા વર્તમાન કાળમાં. લાઈક તો એનું કેમાં કરવાનું છે? સાદા ભૂતકાળમાં. હવે શું થાય? તો કે સાદા ભૂતકાળનું વાક્ય રચના હોય સી. હવે એમાં શું લાગે? V2 લાગે. તો લાઈકનું V2 શું થશે? લાઈક. હવે અહીંયા આપ્યું છે ધીસ. હવે આ ધીસ શું છે? સ્થળ અથવા તો સમયદર્શક શબ્દ. હવે એનું પણ આગળ મેં તમને કોષ્ટક આપ્યું છે. તો કોઈ ધીસનું શું થશે? ધેટ થશે. ધેટ ટોય. તો શું થઈ ગયું? આ વાક્ય રચના બની ગઈ. તો સૌપ્રથમ શું કરવાનું? તો કે રિપોર્ટિંગ વર્બ, પછી સંયોજક તરીકે ધેટ, આઈ બોલનાર, બોલનાર છે પ્રીતિ એટલે આપણે સી મૂક્યું, કાળમાં કર્યો ફેરફાર, સાદું વર્તમાન કાળનું સાદું ભૂતકાળ કર્યું, ધીસનું ધેટ કર્યું જે સમયદર્શક શબ્દ છે, અને ટોયનું ટોય રહેવા દીધી. જો મિત્રો આમાં કાળ અને કોષ્ટક આવડવા કમ્પલસરી છે, નકર વાક્યમાં કંઈ પણ ખબર નહીં પડે. તો પહેલાં કાળ ના આવડતા હોય અને જો કાળ આવડતા હોય તો આ કોષ્ટક પાકા જરૂરથી કરી લેજો. PDF ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હવે ચલો એક બીજું એક્ઝામ્પલ જોઈએ. She said to me, I want this purse. શું કીધું છે? હવે સૌપ્રથમ ઓકે પેલો નિયમ તો કે રિપોર્ટિંગ વર્બ જોવો. તો શું છે? said to. ઓકે હવે શું થશે? તો કે said to નું રિપોર્ટિંગ વર્બના ટેબલમાં જોશો તો said to નું થતું હશે told. ઓકે she told me. હવે શું થશે? તો કે અવતરણ ચિહ્ન કાઢી નાખો અને સંયોજક શું મૂકવાનું? ઓકે તો સંયોજક મૂક્યું આપણે ધેટ. હવે આઈનો મતલબ બોલનાર પ્રમાણે ફેરફાર. ઓકે તો વાક્યમાં બોલનાર કોણ છે? તો she said એટલે તેણીએ મને કહ્યું. તો બોલનાર તો she થઈ ને, તો sheનું શું થશે? she રહેશે. ઓકે વોન્ટ ઈચ્છે છે, સાદો વર્તમાન કાળ છે, સાદા ભૂતકાળમાં કરીએ એટલે V2 આવે. તો કે વોન્ટેડ. ઓકે પછી ધીસ. આ ધીસ શું છે? સમયદર્શક શબ્દ છે. તો ધીસનું થશે ધેટ અને પર્સનું પર્સ આ જ રીતે. ઓકે તો પ્રથમ કાળ જોયું આપણે કે સાદા વર્તમાન કાળનું સાદા ભૂતકાળમાં કઈ રીતે વાક્ય બનશે. હવે બીજું જોઈએ સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળમાં. હવે તમે ટેબલમાં ચેક કરશો તો સાદા ભૂતકાળનું વાક્ય કેમાં કન્વર્ટ થતું હોય છે? પૂર્ણ ભૂતકાળમાં. ઓકે ચલો જોઈએ. The worker said to his manager. ઓકે શું છે? said to. I finished this work earlier. V2 આવ્યું. જો આપણે અત્યારે તો ખ્યાલ છે કે આપણે સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળમાં કન્વર્ટ કરીએ એટલે ડાયરેક્ટ સ્પીચ
જેનું વાક્ય જે છે એ સાદા ભૂતકાળનું હશે, પરંતુ એક્ઝામ એવું કંઈ મેન્શન કરેલું ના હોય. તો સૌપ્રથમ આપણે કાળ ઓળખવો પડે. ઓકે, સાદો ભૂતકાળ કેમ ખબર પડે? તો કે ઈડી લાગેલું છે અને V2 કેમાં આવે છે? સાદા ભૂતકાળમાં આવતું હોય છે. ઓકે, હવે એનું ઇનડાયરેક્ટ કેમ થાય? તો સૌપ્રથમ રિપોર્ટિંગ વર્બ સેડ ટુનું શું બન્યું? ટોલ્ડ. હિઝ મધર એમ જ. ઓકે, સંયોજક તો કે ધેટ. હવે આઈ આવ્યું, તો આઈનો ફેરફાર બોલનાર પ્રમાણે. ઓકે, આમાં બોલનાર કોણ છે? ધ વર્કર સેડ હિઝ માસ્ટર. વર્કરે તેમના માલિકને કહ્યું. હવે વર્કર હી અથવા શી કોઈ પણ હોઈ શકે, પરંતુ આપણે અહીંયા હી લીધું છે, તો કે હી. હવે શું આવશે? તો કે સાદો ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળમાં કન્વર્ટ. હવે પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના શું થાય? તો કે કરતા વત્તા હેડ પ્લસ V3. ઓકે, તો હિઝ સાથે શું આવ્યું? હેડ. અને ફિનિશનું ફિનિશ, આ V3 છે. ઓકે, પછી અહીંયા જુઓ, આધીશનું શું થશે? ધેટ, જે સ્થળ અથવા સમયદર્શક શબ્દ છે. અને વર્ક અર્લિયર એજ ઇટ ઇઝ. ઓકે, સમજાઈ ગયું? ચલો, હવે આવી રીતના આપણે એક સેન્ટેન્સ એક કાળનું તો કરીએ તો વિડીયોની લેન્થ ઘણી લાંબી થઈ જાય. માટે હવે આપણે શું છે, મિક્સ એક્સરસાઇઝ જોઈ લઈએ, જેથી કાળને કઈ રીતે ઓળખવું અને એ માટે તમને એક્ઝામ માટે પણ બેનિફિટ થશે. ઓકે, શું છે વાક્ય? કે ધવલ સેડ, ધવલે કહ્યું, માય મધર વિઝિટ ધ લોટસ ટેમ્પલ લાસ્ટ વીક. ઓકે, હવે સૌપ્રથમ આમાં તો કાળ ઓળખવો પડશે. ઓકે, તો અહીંયા જો ઈડી લાગેલું છે અને અહીંયા લાસ્ટ વીક જે ભૂતકાળનો સમય દર્શાવે છે, તો આપણને ખબર પડી જશે કે આ શું હશે? સાદો ભૂતકાળની વાક્ય રચના છે. હવે શું છે? તો સાદા ભૂતકાળનું કેમાં કન્વર્ટ થશે? પૂર્ણ ભૂતકાળમાં. ઓકે, સૌપ્રથમ તો કે સેડનું શું થાય? સેડ જ થશે. સંયોજક ધેટ. ઓકે, માય. જો આમાં શું આપ્યું? આઈ. હવે શું હોય આમાં? એવું નહીં, આપણે મેં કીધું હતું કે આખી સર્વનામની લાઈન કન્સિડર કરવાની, જેમ કે આઈ, મી અને માય. તો શું છે? આ આઈની લાઈનમાં માય આવે છે. ઓકે, હવે એટલે મતલબ ખબર પડી ગયો કે આનું બોલનાર પ્રમાણે ચેન્જ થશે. તો બોલનાર કોણ છે? તો કે ધવલ સેડ. તો મતલબ ધવલ. ધવલનો મતલબ શું થશે? તો કે ધવલ એટલે હી થાય ને. તો ઓકે, આઈનું કેટલામી લાઈન હતી? તો કે પહેલી, બીજી અને ત્રીજી. તો હીનું શું થશે? હી, હિમ, હિઝ. તો શું અહીંયા મૂક્યું? ધવલનું માટે યુઝ થયું હિઝ મધર. ઓકે, સાદો ભૂતકાળ છે, પૂર્ણ ભૂતકાળમાં કન્વર્ટ કરવાનું છે. તો શું થશે? હિઝ મધર હેડ વિઝિટેડ, પૂર્ણ ભૂતકાળ, ધ લોટસ ટેમ્પલ લાસ્ટ વીક. હવે લાસ્ટ વીકનું સમયદર્શક શબ્દમાં જો તમે જોશો તો ધ પ્રીવિયસ વીક એવું થશે. ઓકે, સમજાઈ ગયું? તો કે સાદા ભૂતકાળનું વાક્ય હતું, પૂર્ણ ભૂતકાળમાં આપણે કન્વર્ટ કર્યું. ચલો નેક્સ્ટ. અવર પિયુન સેડ ટુ મી, આઈ હેવ નોટ સીન યોર બેગ. ઓકે, સૌપ્રથમ શું? કાળ ઓળખવાનો છે. તો કે કાળ કયું હશે? તો કે અહીંયાથી ખબર પડે. જો હેવ છે પ્લસ V3 છે. હેવ પ્લસ V3 એટલે પૂર્ણ વર્તમાન કાળ થશે. તો હવે પૂર્ણ વર્તમાન કાળનું કેમાં કન્વર્ટ થશે? ટેબલમાં જોશો તો ખબર પડશે. પૂર્ણ વર્તમાન કાળનું પૂર્ણ ભૂતકાળમાં કન્વર્ટ થશે. હવે ચલો જોઈએ આપણે. તો શું થશે? તો કે સેડ. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ રિપોર્ટિંગ વર્બ સેડ ટુનું શું થાય? ટોલ્ડ. ઓકે, સંયોજક ધેટ. હવે આઈ. હવે આઈ આપેલો છે. હવે શું છે? આઈ એટલે બોલનાર થશે. હવે બોલનાર કોણ છે? અહીંયા અવર પિયુન. ઓવર. હવે જુઓ,
અહીંયા શું છે, તો હવે આપણે અહીંયા ખબર હશે, આપણને આવડતું હોય તો કે વી અસ અવર શું છે, વી અસ અવર એટલે અહીંયા શું આપેલું છે, તો કે આ વી છે, શું છે, વી. હવે આપણે અહીંયા જે ફોર્મ હશે ને, જે એ જ અહીંયા જે હશે ને એ આપણે કન્સિડર કરવાનું રહેશે. તો ઓવરનું આ એટલે પહેલું રૂપ છે કરતા, તો ઓવરનું પણ કરતા લેવાનું, એટલે માટે આપણે અહીંયા શું મૂકેલું છે, વી. હવે આપણે જોયું કે આઈ હેવ નોટ સીન યોર બેગ. હવે પૂર્ણ વર્તમાન છે, પૂર્ણ ભૂતકાળ, તો કે વી હેડ નોટ સીન, હેડ પ્લસ V3 યોર. ઓકે, યોર એટલે શું છું, તો કે આગળ આપણે જોયું હતું કે યુ હોય તો સાંભળનાર પ્રમાણે ચેન્જ થશે. તો આમાં ચેક કરો તો કે સાંભળનાર કોણ છે, તો કે અવર પીયુ સેડ ટુ મી. મી એટલે કોણ છું, આઈ, હું થયો ને, આઈ, મને કીધું એ રીતે. ઓકે, તો હવે આ યોર કેટલા રૂપ છે, તો કે યુ યોર ત્રીજું રૂપ છે. તો આઈનું પણ ત્રીજું રૂપ આપણે લેવાનું થશે, આઈ, મી, માય. તો જુઓ અહીંયા આપણે માય મૂક્યું. ઓકે, તો આ શું થયું, સાંભળનારનું ચેન્જ કર્યું આપણે સાંભળનાર પ્રમાણે. યુ હોય તો સાંભળનાર પ્રમાણે ચેન્જ થાય. તો સાંભળનાર કોણ હતો, મી. મીનું એટલે આઈ હતો સાંભળનાર. તો યોરનું માય થયું અને માય બેગનું બેગ. હવે જે એક્ઝામ્પલ જોઈએ તો કે માય અંકલ સેડ આઈ એમ ગોઈંગ ટુ ઓફિસ નાવ. ઓકે, ચલો સૌપ્રથમ કાળ સમજીએ. તો કે ING લાગેલું છે, અહીંયા એમ છે અને અહીંયા નાવ શબ્દ આપેલો છે, એટલે આપણને ખબર પડી જશે કે ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. કોષ્ટકમાં જોશો તો ચાલુ વર્તમાન કાળને ચાલુ ભૂતકાળમાં કન્વર્ટ કરવાનો હોય છે. તો ચલો સૌપ્રથમ સેડ. ઓકે, સેડ. તો સેડનું શું થશે, સેડનું સેડ રહેશે. સંયોજક ધેટ. આઈ બોલનાર, તો બોલનાર કોણ છે, ચલો બોલનાર કોણ છે, બોલનાર જો તો કે માય અંકલ સેડ. માય અંકલ એટલે અંકલ માટે શું વપરાય, હી વપરાય. તો કે હી સાદો વર્તમાન કાળને સાદા ભૂતકાળમાં કન્વર્ટ કરીએ તો વોઝ પ્લસ ING સાદા ભૂતકાળની વાક્ય રચના એવી થશે. તો કે એમનું થઈ ગયું વોઝ અને ગોઈંગ ટુ ઓફિસ નાવ. હવે આ નાવ શું છે, સમયદર્શક શબ્દ છે. કોષ્ટકમાં જોશો એટલે નાવનું શું થતું હશે, ધેન. તો આઈ હોપ મિત્રો કે તમને સાદી વાક્ય રચના વિશે ખ્યાલ આવી ગયો છે. તો તેનું પ્રથમ સ્ટેપ આપણે જોઈએ તો શું હશે, રિપોર્ટિંગ વર્બ. પહેલું સ્ટેપ રિપોર્ટિંગ વર્બ ચેક કરવાનું, તેનો કન્વર્ટ કરવાનું. બીજું તો કે કાળ ઓળખવાનો, તો એક કાળમાંથી કયા બીજા કાળમાં જાય છે તે જોવાનું. સમયદર્શક શબ્દ અથવા સ્થળદર્શક શબ્દને ચેન્જ કરવા અને આઈ અને યુ બોલનાર અને સાંભળનાર પ્રમાણે ચેન્જ કરવું. તો બસ આ 4 વાત જે છે આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની સાદી વાક્ય રચનામાં યાદ રાખવાની હશે. બસ આ જ આખા ચેપ્ટરનો આપણો બેઝ હતો. હવે ચલો અલગ અલગ પ્રકારની વાક્ય રચના વિશે અભ્યાસ કરીએ. ઓકે, હવે ઇન્ટરેસ્ટિંગ ટોપિક કે સનાતન સત્યવાળું વાક્ય. હવે અમુક વાક્ય કેવા હશે, તો કે સનાતન સત્યવાળું વાક્ય મતલબ શું થાય કે સૂર્ય પૂર્વમાં જ ઉગે છે, તો એ પૂર્વમાં જ ઉગે એ સનાતન સત્ય છે. તો એ સનાતન સત્યવાળું વાક્ય થયું. પછી તો કે કોઈ વૈજ્ઞાનિક સિદ્ધાંત અથવા તો ગાણિતિક સિદ્ધાંત હશે ત્યારની માટે વાત છે. તો પહેલું તો કે સનાતન સત્ય, વૈજ્ઞાનિક અને ગાણિતિક સિદ્ધાંત. ત્રીજી વસ્તુ કે કોઈ જાણીતી કહેવતો હશે. ત્રીજું તો કે ભૂતકાળમાં બનેલી કોઈ ઐતિહાસિક ઘટના.
હવે ભૂતકાળમાં આપણે કહીએ કે ભારત 1947માં આઝાદ થયો હતો, તે ભૂતકાળમાં બનેલી એક ઐતિહાસિક ઘટના કહેવાશે. તો જો આવી 4 મેટર હશે, જેમ કે સનાતન સત્ય, વૈજ્ઞાનિક સિદ્ધાંત, જાણીતી કહેવતો કે ભૂતકાળની ઐતિહાસિક ઘટના, ત્યારે શું થશે તો કે રિપોર્ટિંગ સ્પીચ. જ્યાં રિપોર્ટિંગ સ્પીચ હશે તેના શબ્દોમાં કોઈ ફેરફાર કરવો નહીં. મિત્રો યાદ રાખજો, શું થશે? રિપોર્ટિંગ સ્પીચ પહેલાં તો કોને કહેવાશે ખબર છે? તો કે અવતરણ ચિહ્નમાં જે આપેલું હશે ને એને રિપોર્ટિંગ સ્પીચ કહેવાય. તો જ્યારે આ 4 મેટર હશે ત્યારે રિપોર્ટિંગ સ્પીચમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો રહેતો નથી. સિમ્પલી શું કરવાનું તો કે આ અવતરણ ચિહ્ન દૂર કરવાના, સંયોજક ધેટ મૂકી દેવાનું, બસ આટલું જ. વાક્યને સમજવાનું. જો એ 4 મેટરમાંથી કોઈ બાબત હશે તો અવતરણ ચિહ્ન દૂર કરીને ધેટ મૂકી દેશો એટલે તમારો આન્સર મળી જશે. ચલો એક્ઝામ્પલ જોઈએ. મીના સેડ. મીનાએ કહ્યું, નોલેજ ઇઝ અ પાવર. ઠીક છે, હવે આ શું થઈ ગયું? એક કહેવત થઈ ગઈ. તો હવે જો આનું ઇનડાયરેક્ટ સ્પીચ કેવું થયું તો કે મીના સેડનું શું થશે? ઓકે, સેડનું સેડ જ થાય, સંયોજક ધેટ મૂક્યો. અને જો આમાં કંઈ કાળ ઓળખવાનો, સમયદર્શક શબ્દ બદલવાના એવું કંઈ નહીં. નોલેજ ઇઝ અ પાવર, નોલેજ ઇઝ અ પાવર, બસ એઝ ઇટ જ મૂકી દીધું. પછી શું છે? બીજું એક વાક્ય જોઈએ તો કે ટીચર સેડ. ટીચરે કહ્યું, સનરાઈઝ ઇન ઈસ્ટ. ઠીક છે, કે સૂર્ય પૂર્વમાં ઉગે છે. તો એ સનાતન સત્ય ઘટના થઈ ને. તો શું તો કે ટીચર સેડ, સેડનું સેડ કેમ તે થાય આપણે વાક્યમાં જોયું. સંયોજક તો કે ધેટ, અને એઝ ઇટ ઇઝ વાક્ય સનરાઇઝ ઇન ઈસ્ટ. ઓકે, ઠીક છે, સમજાઈ ગયું. તો આ શું હતું? સનાતન સત્યવાળા વાક્યની રચના. તો કે આ 4 મેટર હોય કે સનાતન સત્ય, વૈજ્ઞાનિક ગાણિતિક સિદ્ધાંત, ચોક્કસ કહેવતો અથવા તો ભૂતકાળની કોઈ ઐતિહાસિક ઘટના, તો માત્ર અવતરણ ચિહ્નને દૂર કરવાના અને ધેટ સંયોજક લગાડી દેવાનું એટલે તમારી ઇનડાયરેક્ટ સ્પીચની વાક્ય રચના બની જશે. તો બીજી પ્રકારની વાક્ય રચના આપણે કઈ શીખ્યા તો કે સનાતન સત્યવાળા વાક્યની. હવે ચલો, બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે તે કે પ્રશ્નાર્થની વાક્ય રચના કઈ રીતે બનાવવી. ચલો, આની માટે શું હોય તો કે આગળના તમે ટેબલમાં જોશો ને ત્યારે તમે જોયું હશે. અત્યાર લગી આપણે શું કરતા હતા તો કે સેટ 2 હોય ને, સેટ 2, તો સેટ 2નો આપણે ટોલ્ડ કરતા હતા. પરંતુ હવે મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે પ્રશ્નાર્થની વાક્ય રચના હશે ત્યારે સેટ 2નું ટોલ્ડ નહીં થાય. શું થશે? આસ્ક થશે. શું થશે? આસ્ક. ઠીક છે, તો જો પહેલાં એવું જ લખેલું છે કે રિપોર્ટિંગ વર્બ આસ્ક આવશે. શું થાય? આ સેટ 2નું આસ્ક થશે. હવે ઓકે, મોસ્ટ ઓફ આસ્ક જ આવે છે, પરંતુ કોઈક વાર જો એક્ઝામમાં પ્રશ્નાર્થની વાક્ય રચના હોય અને આસ્ક ના આપ્યું હોય તો થોડુંક વાક્યને વાંચવાનું. તો તેમાં જો કંઈ વાક્ય કંઈ માગણી કરતું હશે ને તો તેનું સંયોજક શું આવશે? ડિમાન્ડેડ. અને કંઈ માહિતી જોતી હશે, માહિતી પૂછતો હશે તો શું આવશે? ઇન્ક્વાયર્ડ. જનરલી આસ્ક જ યુઝ થતું હોય છે. ઓકે, અત્યાર સુધી આપણે શું કરતા હતા? સંયોજક ધેટ, શું ધેટનો ઉપયોગ કરતા હતા. પરંતુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પ્રશ્નાર્થ વાક્યમાં ક્યારેય ધેટ સંયોજક નહીં આવશે. શું આવશે? ઇફ અથવા તો વેધર, બેમાંથી કોઈ પણ સંયોજક આવી શકે. પછી શું છે તો કે અન્ય ફેરફાર નિયમ મુજબ. નિયમ મુજબ શું તો કે આપણે કાળ ઓળખવાનો, રિપોર્ટિંગ અને સમયદર્શક શબ્દ બદલવાનું જે આપણે જોતા હતા તે. ઓકે, પછી એક ખાસ આઈએમપી તે કે આપણું જે વાક્ય હશે પ્રશ્નાર્થનું, એ પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં
કન્વર્ટ કરશું ત્યારે વિધાન વાક્ય બનાવવું કમ્પલસરી છે. શું? પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય બનાવવું કમ્પલસરી છે. ચલો એક્ઝામ્પલ દ્વારા સમજીએ. તો શું છે? જો she said to him, is there any hope for survival? એટલે શું એમ કે છે કે એને કોઈ બચવાની સંભાવના ખરી અથવા સંભાવના છે એવું પૂછે છે. જો પ્રશ્નાર્થ ચિહ્ન. તો સૌપ્રથમ શું આપણે આને ભૂલી જઈએ અત્યારે, પણ સૌપ્રથમ શું કરીએ તો કે આ જે વાક્ય છે એને સિમ્પલી પહેલાં હકાર બનાવે. તો શું થશે તો કે ધેર ઇઝ. તો શું ઇઝ ધેર ઇઝ થશે ને. ઇઝ ધેર પ્રશ્નાર્થ છે તો તેની હકારની વાક્ય રચના શું આવે તો કે ઇઝ ધેર, પછી એની હોપ ફોર સર્વાઈવ. ઠીક છે. હવે આનું શું કરશું આપણે? ડાયરેક્ટ સ્પીચ છે, હવે ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવાનું. તો શું છે તો કે સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળમાં થશે. તો ઇઝનું શું થશે? સિમ્પલી વોઝ થશે. તો ધેર વોઝ એની હોપ ફોર સર્વાઈવ. ઠીક છે. હવે શું કરવાનું તો કે સિમ્પલી મેન વાક્ય શું હતું આપણું તો કે સે ટુનું શું થાય? આપણે આગળ જોયું કે સે ટુનું હંમેશા શું કરવાનું? પ્રશ્નાર્થમાં આસ્ક કરવાનું. આસ્ક હિમ. જો સંયોજક કોણ આવશે? ઇફ અથવા વેધર બેમાંથી કોઈ પણ ચાલશે, કેમ કે આમાં ધેટ આવશે નહીં. ઓકે. પછી આપણે હકાર વાક્ય બનાવવાનું. આ પ્રશ્નાર્થની વાક્ય રચના હતી, આપણે હકારમાં આ બનાવી તો કે ધેર વોઝ એની હોપ ફોર સર્વાઈવ. ઠીક છે, સમજાઈ ગયું? ઓકે. આ તો શું કર્યું કે આમાં શું યાદ રાખવાનું તો કે સંયોજક ઇફ અથવા વેધર આવશે અને રિપોર્ટિંગ વર્બ આસ્ક આવશે અને વિધાન વાક્ય બનાવવાનું રહેશે. આ 3 વાત યાદ રાખવાની હતી. પરંતુ ઘણીવાર મિત્રો આપણે જોયું હશે કે WH વર્ડનો મતલબ શું થાય તો કે વોટ, which, whose, whom. તો કે આવા જે પ્રશ્ન WH શબ્દ જે છે જેનાથી પ્રશ્ન પૂછવામાં આવતો હોય ત્યારે શું હોય તો કે સંયોજક તો આસ્ક જ રહેશે, પરંતુ રિપોર્ટિંગ વર્બ આસ્ક રહેશે. સંયોજક જે છે એ આપણે બીજા પ્રશ્નાર્થમાં શું આગળ શીખ્યા તે કે ઇફ અથવા તો વેધર આવશે, પરંતુ જ્યારે WHથી ક્વેશ્ચન પૂછાયેલો હોય ત્યારે ઇફ અથવા વેધર નહીં આવે. તો શું આવશે? જે તે WH વર્ડ જે આપ્યો છે એ ઇટ ઇઝ મૂકી દેવાનો WH વર્ડમાં. બાકી પ્રશ્નાર્થ વાક્યનું વિધાન બનાવ્યું અને અન્ય નિયમ પ્રમાણે ફેરફાર. ચલો એક્ઝામ્પલ જોઈએ. તો શું છે? મીના સેડ ટુ ઉષ્મા. મીનાએ ઉષ્માને કહ્યું, વાય હેવ યુ નોટ ડન યોર વર્ક. તે તારું કામ શા માટે પૂરું ના કર્યું? બરાબર છે. હવે જો આપણને ખબર પડશે, પહેલાં સૌપ્રથમ તો કાળો લખીએ તો કે હેવ પ્લસ V3 ડન. ઠીક છે. હેવ પ્લસ V3 તો પૂર્ણ વર્તમાનકાળ. પૂર્ણ વર્તમાનકાળનું કેમાં કન્વર્ટ થાય? પૂર્ણ ભૂતકાળમાં. ઓકે. તો અહીંયા શું કર્યું જુઓ. સેડ ટુનું શું કર્યું? પ્રશ્નાર્થ છે એટલે આસ્ક. હવે અહીંયા સંયોજક આપણને ઇફ અથવા વેધર નહીં આવે, કેમ કે બીકોઝ અહીંયા જુઓ WH ક્વેશ્ચનથી ક્વેશ્ચન પૂછવામાં આવ્યું છે એટલે સંયોજક ઇટ ઇઝ WH વર્ડ. હવે શું હતું તો કે આ હેવ યુ હતું, કેમ કે પ્રશ્નાર્થ હતું. તો હવે શું થશે? યુ. હવે યુનો મતલબ શું થશે પાછું તો કે યુ એટલે સાંભળનાર પ્રમાણે ચેન્જ થશે. તો કે આમાં સાંભળનાર કોણ છે? તો જો મીના સેડ ટુ ઉષ્મા. મીનાએ ઉષ્માને કહ્યું. તો કહ્યું કોને? ઉષ્માને. તો ઉષ્મા સાંભળનાર થઈ. ઓકે. તો ઉષ્મા મતલબ તો કે સી. તો સી થઈ. યુનું શું થઈ ગયું? સી. હવે હેવ એ પૂર્ણ વર્તમાન કાળ હતો તો પૂર્ણ ભૂતકાળનું કરવાનું. તો
તો કે હેડ નોટ ડન. હેડ પ્લસ V3. ઓકે, યોર. યોર કેમાં આવશે? તો કે યુની લાઈનમાં આવશે. તો કે યુ સાંભળનાર પ્રમાણે સાંભળનાર છે સી. તો કે યોર એ રીતે થશે ત્રીજી લાઈન. તો સીની પણ ત્રીજી લાઈન શું થાય? તો કે હર વર્ક્સ. આઈ હોપ સમજાઈ ગયું હશે. ફરીવાર એક રિવિઝન કરી લઈએ. સંયોજક આવશે WH વર્ડ પોતે. રિપોર્ટિંગ વર્બમાં આવશે આસ્ક અને બાકીનો અને વિધાન વાક્ય બનાવવાનું આવશે. ચલો, હજી તો બહુ ચેપ્ટર લાંબુ છે. આજ્ઞાત વાક્યની વાક્ય રચના, ઉદ્ગાર વાક્ય, લેટવાળા વાક્યો, ઈચ્છાદર્શક વાક્ય, જે આપણે બીજા પાર્ટમાં જોશું. થેન્ક યુ ફોર વોચિંગ.